રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ના જાય. પ્રખ્યાત પૌરાણિક પંક્તિમાં કહેવાય, વચન પર અડગ રહેવાની વાત કળિયુગમાં પર ચરિતાર્થ કરી બતાવી છે કોંગ્રેસ સમર્થકે. માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપના સતીશ પટેલે શાનદાર જીત મેળવી અને કોંગ્રેસના ભિખારબારીની કારમી હાર થઈ. પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો વડોદરાના રાજકારણમાં ભારે ચર્ચા જગાડી ગયો. કારણ કે ભિખારબારીની હાર થતાં તેમના સમર્થક અને ક્ષત્રિય અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડે પોતાની દાઢી અને મૂંછ કઢાવી નાખીને પોતાનું વચન પૂરું કર્યું. ઘટના જાણે એમ બની કે કોંગ્રેસ સમર્થક મહેન્દ્રસિંહ રાઠોડે પ્રચાર દરમિયાન કોંગ્રેસી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે તેમણે પ્રણ લીધું હતું કે કોંગ્રેસી હાર થશે તો દાઢી મૂંછ મુંડાવી નાખીશ. અંતે તાજેતરમાં જાહેર થયેલા પરિણામોને અંતે કોંગ્રેસનો કારમો પરાજય થતા મહેન્દ્રસિંહે પોતાની દાઢી અને મૂંછ કઢાવીને વચન પૂર્ણ કર્યું છે. ભૂતકાળમાં મેં કર્યું હતું, કારણ કે મને માંજલપુર વિધાનસભાના તમામ મતદારો માટે ખૂબ જ ઊંડી લાગણી, એમની પર પૂર્ણ ભરોસો. પણ મેં કહ્યું હતું કે ભીખાભાઈ રબારી જો હારી જશે તો હું મારી દાઢી અને મૂછ ઉતારી દઈશ. રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. મેં જે મારા વચન કીધા છે એ પાળવા જઈ રહ્યો છું. ખાસ કરીને માંજલપુર વિધાનસભાના તમામ મતદારોને હું આ જીતના અભિનંદન પાઠવું છું. ખાસ કરીને એ મતદારો કે જે 38.4% મતદાન કર્યું. 38.4%ના મતદાનની અંદર 60થી ઉપર પર્સન્ટેજ સતીશભાઈને મળ્યા. નોટામાં મળ્યા એનો મને ખાસ આઈડિયા નથી, પણ જે પ્રમાણે વોટિંગ કરવામાં નથી આવ્યું, એટલે કે 60થી 62% પ્રજાએ મતદાન નથી કર્યું. એ શા માટે નથી કર્યું? એનો મતલબ એટલા વોટ ભાજપને પણ નથી મળ્યા. માટે લોકશાહીની ગણતરી પ્રમાણે જોવા જાઓ તો સમગ્ર માંજલપુર વિધાનસભાના 32થી 32% વોટ સતીશભાઈને મળ્યા છે. માટે આ વખતે ઘણું મોટું મતદાન ન કરીને પણ માંજલપુર વિધાનસભાના મતદારોએ પોતાનું દુઃખ પ્રગટ કરી દીધું છે, પોતાની નારાજગી પ્રગટ કરી છે. પણ હું જે કહ્યું છે દાઢી મૂછ આપી દઈશ, એ પ્રમાણે હું અત્યારે મારો દાઢી અને મૂછનો ત્યાગ કરવા જઈ રહ્યો છું. અપેક્ષા રાખું છું આગામી દિવસની અંદર આ મારી લાગણી વડોદરાના પ્રજા સૌ સમજે. બસ એ જ મારી અપેક્ષા. જય માતાજી, જય મા કરણી. મહત્વનું છે કે ક્ષત્રિય સમાજમાં દાઢી અને મૂંછને ગર્વની નિશાની માનવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જાહેર થયેલા પરિણામો બાદ આખરી ક્ષત્રિય અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ પોતાના વચન પર અડગ રહ્યા અને દાઢી મૂંછ કઢાવી દીધું. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર સતીશ પટેલે શરૂઆતના રાઉન્ડથી જ લીડ જાળવી રાખી હતી અને અંતે કોંગ્રેસના ભિખારબારીની સતીશ પટેલ સામે 30,600થી પણ વધુ મતોના વિશાળ માર્જિનથી કારમી હાર થઈ અને ભાજપનો ગઢ અકબંધ રહ્યો.